શ્રી વલ્લભાષ્ટકનો પાઠ કરવાથી શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ હૃદયારૂઢ થાય છે, બુદ્ધિ નિર્મળ થાય છે, શ્રી મહાપ્રભુજીના સ્વરૂપમાં દ્રઢ નિષ્ઠા થાય છે, પુષ્ટિ માર્ગનું રહસ્ય સ્ફુરે છે. એ જ રીતે પાઠ કરવાથી શ્રી ગુસાઈજીનું સ્વરૂપ પણ સમજાય છે. શ્રી ગુસાઈજી મહારાજે શ્રી વલ્લભાષ્ટક સ્તોત્રમાં શ્રી વલ્લભના સ્વરૂપનું નિરૂપણ કર્યું છે. શ્રી વલ્લભના લીલાત્મક અને સન્મનુષ્યાકૃતિ ઉભય સ્વરૂપનું નિરૂપણ છે. અને આ સ્તોત્રના 8 શ્લોકો શાર્દૂલ વિકૃતિક છંદમાં છે. પ્રિય વૈષ્ણવો, આપણે સાવ ટૂંકમાં શ્રી વલ્લભાષ્ટકની ફલશ્રુતિ જોઈ કે આ પાઠ કરવાથી શ્રી વલ્લભનું સ્વરૂપ હૃદયારૂઢ થાય છે અને બુદ્ધિ નિર્મળ થાય છે. તો ચાલો સૌ પ્રથમ જેને આ વલ્લભાષ્ટક ફલિત થયેલું છે એવા વૈષ્ણવની વાર્તા દ્વારા આ વલ્લભાષ્ટકની ફલશ્રુતિને સમજીએ અને ત્યારબાદ વલ્લભાષ્ટકનો પાઠ કરીએ. કારણ કે અહીં કહ્યું છે કે જ્યારે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી કૃપા કરી જીવને પોતાનો જાણીને દાસ ભાવનું દાન કરે ને ત્યારે આવું ફળ પ્રાપ્ત થાય છે. તો ચાલો સૌપ્રથમ શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના ચરણારવિંદમાં દંડવત કરી શ્રી વલ્લભના જયઘોષ સાથે સત્સંગની શરૂઆત કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું માતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, ભક્તિ માર્ગમાં કેટલાક સ્તોત્રો એવા હોય છે કે જે માત્ર પાઠ નથી પરંતુ કૃપાનું ઝરણું છે. વલ્લભાષ્ટક એક એવો જ અમૂલ્ય રત્ન છે. આજે આપણે ઉતાવળે પાઠ શરૂ નથી કરવો. સૌ પ્રથમ તો એ સમજીએ કે વલ્લભાષ્ટકનું ફળ કેટલું મધુરું છે, કેટલું કરુણાભર્યું છે અને ભક્તના જીવનને કેવી રીતે ખીલવે છે. જ્યારે હૃદય એ ફળનો મહિમા અનુભવશે ને ત્યાર પછી એ પાઠ માત્ર શબ્દો નહીં રહેતા, તે ભાવ બની જશે અને આશ્રય બની જશે. તો ચાલો સૌપ્રથમ તેની મધુર ફળ ભાવનાનું રસપાન કરીએ.